हेलो फ्रेंड, नमस्ते। हूँ केंद्र खड़ियासागर बधा साथी मित्रों अपना यूट्यूब चैनल स्मिथ सीएससी इन्फो में स्वागत करूँ छूँ। જ્યારે એક ફેમિલીમાંથી બે ફેમિલી થઈ જાય છે ત્યારે રેશન કાર્ડ અલગ કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે। તો આજનો ટોપિક આપણો એ જ રહેશે કે રેશન કાર્ડ કઈ રીતે અલગ કરવું અને તે પણ સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન જ રહેશે। તો અત્યાર સુધી જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન હિટ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી તમને મળતી રહે। तो વધારે સમય ન લેતા આપણે વિડિયો સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું। બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ આપણે ટાઈપ કરી દેશું ડિજિટલ ગુજરાત। ડિજિટલ ગુજરાત સર્ચ થઈ ગયા બાદ ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ સાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ ડિજિટલ ગુજરાતનું ઓફિશિયલ સાઇટ આપણી સામે આવી ગઈ છે। ત્યારબાદ અહીંયા પર તમે નવા હોય तो सर्वप्रथम આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે લોગિન કરી શકીએ। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જો તમને ના ફાવતી હોય તો આગળના મેં ઘણા બધા ડિજિટલ ગુજરાતના વિડીયો આપેલા છે, તે તમે અમારા ચેનલની વિઝિટ લઈ અને જોઈ શકો છો અને કેવી રીતે રજીસ્ટર કરવું તેની સંપૂર્ણ માહિતી તમે તેમાંથી મેળવી શકો છો। તો અત્યારે આપણે લોગિન પર ક્લિક કરી લઈએ। ત્યારબાદ અહીંયા પર બે ઓપ્શન આપેલા છે, इंग्लिश भाषा અને ગુજરાતી ભાષા। તો અહીંયાથી તમે ગુજરાતી ભાષા પણ સિલેક્ટ કરી શકો છો। તો આપણે અત્યારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લીધી છે। ત્યારબાદ અહીંયા પર આપણે લોગિન કરવાનું રહેશે, જે આપણે મોબાઈલ નંબરથી અથવા ઈમેલ એડ્રેસથી લોગિન કરવાનું રહેશે। તો બંને વિકલ્પ અહીંયા પર શો થાય છે, કોઈ પણ એક વિકલ્પ તરફથી આપણે લોગિન કરવાનું છે। ત્યારબાદ અહીંયા પર ઈમેલ એડ્રેસ ટાઈપ કરી, પાસવર્ડ ટાઈપ કરી, કેપ્ચા ફિલઅપ કરી અને લોગિન કરી દઈશું। सक्सेसफुली આપણે લોગિન કરી લીધું છે। ત્યારબાદ અહીંયા પર લખેલું છે નવી સેવા માટે વિનંતી। તો આપણે નવી સર્વિસ માટે વિનંતી કરવા જઈ રહ્યા છે, તો તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા પર અલગ અલગ આઇકન આપવામાં આવેલા છે, જેવી રીતે કે રેશન કાર્ડમાં નામ ઉમેરવું, રેશન કાર્ડમાં સુધારો કરવો, રેશન કાર્ડ અલગ કરવું। તો અહીંયા પર અલગ રેશન કાર્ડ મેળવવા અંગે માટે આપણે ક્લિક કરીશું। ત્યારબાદ આપણી સામે અરજી કરવાની જે માહિતી છે તે શો થઈ ગઈ છે કે કેવી રીતે આપણે અરજી કરી શકીએ, શું શું જરૂરી રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કયા કયા દસ્તાવેજોને પુરાવા આપવો પડશે, કેટલા રૂપિયા ફી છે અને અરજી આશરે 30 મિનિટમાં પૂરી કરવાની રહેશે। તો અહીંયા પર આપણે સેવા લેવા માટે પર ક્લિક કરીશું અને આગળ વધીશું। ત્યારબાદ આપણી સામે રેફરન્સ નંબર પણ આવી ગયો છે અને અરજી ક્રમાંક નંબર પણ શો થઈ ગયો છે। તો આપણે આગળ વધીશું। ત્યારબાદ અહીંયા પર આપણી સામે અરજદારની માહિતી છે તે શો થઈ ગઈ છે, જેવી રીતે અરજી ક્રમાંક નંબર છે અને નામ છે, તે બધી માહિતી આપણી સામે આવી ગઈ છે। જે આપણા પ્રોફાઇલની માહિતી છે તે અહીંયા પર અપડેટ કરી દેવામાં આવી છે। તો અહીંયાથી તમે પ્રોફાઇલમાં સુધારો પણ કરી શકો છો અને આપણે સુધારો તો કરવો નથી, પણ આપણે આગળ વધીએ, માહિતી કમ્પ્લીટ છે। ત્યારબાદ ડેટા સક્સેસફુલી અપલોડ થઈ ગયો છે। ત્યારબાદ સેવાની વિગતો અહીંયા પર આપણે જે રેશન કાર્ડને લગતી તમામ માહિતી એડ કરવાની રહેશે, જેવી રીતે કે અરજદારના રેશન કાર્ડની માહિતી, જેવી રીતે કે અહીંયા પર રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે આપણે। ત્યારબાદ આપણે સર્ચ કરી દઈશું। ત્યારબાદ જે રેશન કાર્ડના મુખ્ય વડા છે તેની સાથે એપ્લિકેટનો સંબંધ શું છે, એટલે કે જે અરજદાર છે તેનો સંબંધ શું છે મુખ્ય વડા સાથે, તે અહીંયા પર ટાઈપ કરવાનું રહેશે। જ્યારે રેશન કાર્ડ નંબર નાખતાની સાથે જ આ બધી માહિતી ઓટોમેટિક જ અપલોડ થઈને આવી જશે। ત્યારબાદ આપણે આગળ વધી જઈશું। ત્યારબાદ અહીંયા પર આખું રેશન કાર્ડ શો કરશે। એકવાર તમને બતાવી દઉં હું ટાઈપ કરીને, જેવી રીતે કે અહીંયા પર ટાઈપ કરી લઈએ આપણે રેશન કાર્ડનો નંબર સિમ્પલી। અહીંયા પર આપણે એક રેશન કાર્ડનો નંબર ટાઈપ કરી લીધો છે। ત્યારબાદ અરજદારનું નામ પણ આવી જશે, જે મુખ્ય સંબંધ પણ આપણે સિલેક્ટ કરી લેવાનો છે, જે પણ અરજદાર સાથે હોય આપણો। અહીંયા પર આપણે રેશન કાર્ડનો નંબર ટાઈપ કરી અને સર્ચ કરી દીધું છે। ત્યારબાદ જે રેશન કાર્ડની વિગતો છે તે નીચે મુજબ શો થઈ ગઈ છે। ત્યારબાદ અહીંયા પર આપણે સંબંધ પણ સિલેક્ટ કરવાનો રહેશે કે જે મુખ્ય વડા છે રેશન કાર્ડના, જે રેશન કાર્ડ ધારક છે તેનો આ એપ્લિકેટ સાથે શું સંબંધ છે। તો કે જો એપ્લિકેટ એટલે કે અરજદાર તેનો પુત્ર હોય તો અહીંયા પર પુત્ર ટાઈપ કરવાનો રહેશે, જે કંઈ પણ હોય તે અહીંયા પર ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ આપણે આગળ વધી જઈશું।
ત્યારબાદ અહીંયા પર મુખ્ય રેશન કાર્ડના સભ્યોના નામ છે, તો તે સંબંધ આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે. જે અલગ કરવાના હોય તેના પર વિભાજન કરોની પર રાઇટનું ક્લિક કરવાનું રહેશે. અહીંયા પર આપણે 1 અને 2 નામ અલગ કરવાના છે. નવું રેશન કાર્ડ બનાવવાનું છે, તો બંને ઉપર ટાઈપ કરી લેશું અને ત્યારબાદ વધી જશું. ત્યારબાદ અહીંયા પર વિભાજન કરો પર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ ફરીથી આપણે આગળ વધી જશું. સક્સેસફુલી ડેટા અપલોડ થઈ ગયો છે. ત્યારબાદ આપણે આગળ વધીશું. ત્યારબાદ વિભાજિત રેશન કાર્ડનું સરનામું, જે આપણું રેશન કાર્ડ છે તે આપણે અલગ કરવાનું છે. તો કયા સિટીમાં આપણે રહ્યા છીએ તેની વિગત આપણે અહીંયા પર ટાઈપ કરવાની રહેશે. જે રહેણાંકનો પ્રકાર છે તે પણ ટાઈપ કરવાનો રહેશે. ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર અને બેંકની જે ડિટેલ છે તે પણ અહીંયા પર એડ કરી દેવાની રહેશે. જેવી રીતે બેંકનું નામ, બેંકનો IFSC કોડ અને બેંકનું એકાઉન્ટ એટલે કે એકાઉન્ટ નંબર. અને ત્યારબાદ એન્યુઅલ ઇન્કમ લખેલી છે, જે વાર્ષિક ઇન્કમ આપણી જે પણ હોય તે અહીંયા પર ટાઈપ કરી દેવાની રહેશે. ત્યારબાદ આપણા ઘરે ગેસ કનેક્શન જો અત્યારે હોય તો હા કરવાનું રહેશે અથવા ના કરવાનું રહેશે. જે આપણે રેશન કાર્ડ અલગ કરવાનું છે તેના નામ અહીંયા પર નીચે બંને શો થઈ ગયા છે, બંને મેમ્બર. તો અહીંયા પર જે એની આધારની વિગતો છે તે વેરીફાઈ છે કે નહીં તે જોવાનું રહેશે. પહેલા નંબરમાં યસ છે, બીજા નંબરમાં નો છે. પહેલા મેમ્બરનું જે આધાર કાર્ડ છે તે વેરીફાઈ થયેલું છે, બીજા મેમ્બરનું આધાર કાર્ડ વેરીફાઈ થયેલું નથી. તો આપણે બંનેનું એકસાથે અપડેટ કરીને વેરીફાઈ કરી દઈશું. તો પહેલા નંબરમાં આપણે અપડેટ પર ક્લિક કરીશું. અપડેટ પર ક્લિક કર્યાની સાથે નીચે તેની ડિટેલ આવી જશે. અહીંયા પર આપણે જે બર્થ ડેટ છે તે ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ આધાર કાર્ડ મુજબ સેમ નામ ટાઈપ કરવાનું રહેશે અને આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. તે ટાઈપ કરી અને એગ્રી કરી અને આધાર વેરીફાઈ પર ક્લિક કરીશું. આધાર કાર્ડ વેરીફાઈ પર ક્લિક કરીશું એટલે અહીંયા પર નોની જગ્યાએ યસ આવી જશે. યસ આવી ગયા બાદ આપણે જે ડિટેલ છે તે સેવ મેમ્બર પર ક્લિક કરી અને સેવ કરી દેવાની છે. ત્યારબાદ એવી જ રીતે બીજા જેટલા પણ મેમ્બર એડ કરેલા હોય આપણે નવા રેશન કાર્ડમાં તે બધાના આધાર કાર્ડ વેરીફાઈ કરી દેવાના છે. અને તે બધી માહિતી ટાઈપ થઈ ગયા બાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. આગળના પેજ ઉપર આપણે પહોંચી ગયા છે, જે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો ત્યારબાદ રેસિડેન્શિયલ પ્રૂફ છે. અહીંયા પર રેસિડેન્શિયલ પ્રૂફમાં આપણે અપલોડ કોઈ પણ એક ડોક્યુમેન્ટ કરી દઈશું. જેમાં ઘણા બધા ડોક્યુમેન્ટ આપેલા છે, તો તેમાં આપણે રેશન કાર્ડ જ અપલોડ કરી દઈશું. તો આપણે રેશન કાર્ડ ઉપર ટાઈપ કરી લઈએ. અહીંયા પર આપણે રેશન કાર્ડનો નંબર ટાઈપ કરી દઈશું. ત્યારબાદ આપણે વેરીફાઈ પર ક્લિક નહીં કરીએ અને ડાયરેક્ટ જ બ્રાઉઝર ઉપર ટાઈપ કરીશું. અને જે રેશન કાર્ડની આપણી પાસે PDF ફાઇલ છે તે અપલોડ કરી દઈશું. અહીંયા પર આપણે રેશન કાર્ડની ફાઇલ સક્સેસફુલી અપલોડ કરી દીધી છે. એવી જ રીતે બીજા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેવી રીતે કે અહીંયા પર આઈડેન્ટિટી પ્રૂફ છે, તો તેમાં આપણે કોઈ પણ એક ડોક્યુમેન્ટ, ઇલેક્શન કાર્ડ અપલોડ કરી શકો, પાન કાર્ડ અપલોડ કરી શકો. અહીંયા પર આપણે આધાર કાર્ડ અપલોડ કરીશું તો એની ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ હેવિંગ સિટીઝન ફોટો પર ક્લિક કરી દઈશું અને ત્યારબાદ અહીંયા પર આપણે આધાર કાર્ડ અપલોડ કરી દઈશું, આધાર કાર્ડના નંબર ટાઈપ કરીને. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. મેન્ડેટરી ડોક્યુમેન્ટ અહીંયા પર આપણે જોઈ લઈએ. ઓરિજિનલ રેશન કાર્ડ છે, તો અહીંયા પર આપણે ઓરિજિનલ રેશન કાર્ડ જ અપલોડ કરવાનું રહેશે. ઓરિજિનલ રેશન કાર્ડ અપલોડ થઈ ગયા બાદ અહીંયા પર અપલોડ ડોક્યુમેન્ટ, અહીંયા પર કોઈ પણ આપણે જે પણ આપણે લાગુ પડતું હોય તે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીએ. જેવી રીતે કે મહેસૂલની પાવતી છે, તો એ આપણે ફરજિયાત અપલોડ કરવાની રહેશે. જે મહેસૂલની પાવતી છે એ, અથવા તો તમે ઘરવેરાની પહોંચ પણ અપલોડ કરી શકો છો. ત્યારબાદ ચૂંટણી કાર્ડની જો નકલ હોય તો તે પણ તમે અપલોડ કરી શકો છો. અને જો તમારે કોઈ પ્રકારનું એફિડેવિટ લાગુ પડતું હોય તો તે પણ અહીંયા પર તમે અપલોડ કરી શકો છો. અને તમે જો BPL સ્કોરની યાદીમાં આવતા હોય અને જો તમારે BPLનું કૂપન કરાવવું હોય તો અહીંયા પર તમારો જે BPL સ્કોરનો દાખલો છે, જે તમારા TCM એટલે કે તલાટી મંત્રી અથવા તમારી જે તાલુકા પંચાયત મામલતદાર કચેરીનો સંપર્ક કરી અને તમે જે દાખલો છે તમારો BPLનો એ નીકાળી શકો છો. તો તે ટાઈપ કરી અને તે નંબર તમારે અહીંયા પર ટાઈપ કરવાનો રહેશે, જેથી કરીને જે તમારો ગરીબી રેખાની નીચે તમે આવતા હોય તો તમારું
જે રેશન કાર્ડ છે તે બીપીએલનું થઈ શકે. તો તે પણ અહીંયા પર તમે અપલોડ કરી શકો છો. અને ત્યારબાદ બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર આધાર ડિટેલ શો થઈ ગઈ છે આપણી સામે. ત્યારબાદ અહીંયાથી પેમેન્ટ છે. તો સર્વપ્રથમ આપણે આધાર ડિટેલ પર ક્લિક કરીશું. આધાર ડિટેલમાં જે આપણું જે નવા રેશન કાર્ડ માટેનો વિભાજન માટેનું જે આપણે અરજી કરી છે તેની પ્રિન્ટ આપણી સામે શો થઈ ગઈ છે. તો તેને આપણે Ctrl+P કરી અને પ્રિન્ટ અથવા PDF ફાઇલ તરીકે સેવ કરી લેશું. સેવ થઈ ગયા બાદ અહીંયા પર આપણે સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા પર પે યુઝિંગ ગ્રેવિટી ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અરજદાર જાતે પણ જે રેશન કાર્ડ અલગ કરી અને લઈ આવી શકે છે. જો જાતે મામલતદાર કચેરીએ લેવા જવું હોય તો જાતે પણ સિલેક્ટ કરી શકો છો. ટપાલના માધ્યમથી કરવું હોય તો ટપાલના માધ્યમથી પણ કરી શકો છો. અને રજિસ્ટર એડીના માધ્યમથી કરવું હોય તો રજિસ્ટર એડીના માધ્યમથી પણ કરી શકો છો. ત્યારબાદ પે પર ક્લિક કરીશું. પે પર ક્લિક કરી દીધા બાદ અહીંયા પર આપણે અલગ અલગ SBI ઈ-પે શો થઈ ગયું છે અને અલગ અલગ વિકલ્પ છે તે શો થઈ રહ્યા છે. ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ. આપણે UPI સિલેક્ટ કરી લઈશું અને UPI મોડથી જ પેમેન્ટ કરી દઈશું. જે UPI એડ્રેસ અહીંયા પર ટાઈપ કરી દો. સક્સેસફુલી પેમેન્ટ આપણે કરી દીધું છે. ત્યારબાદ જે પેમેન્ટની રિસિપ્ટ છે તે પણ જનરેટ થઈ ગઈ છે. તો તેને પણ આપણે સેવ કરી લઈએ. અહીંયા પર આપણે ઓકે પર ક્લિક કરી દઈશું. તો આપણે ફરીથી હોમ પેજ ઉપર આવી ગયા છે. સર્વિસ રિક્વેસ્ટ આપણે અહીંયા પર નાખી દીધી છે. બધું અહીંયા પર શો થઈ રહ્યું છે. જે સ્ટેટસ છે તે પણ શો થઈ રહ્યું છે. અને જો એડિટના ઓપ્શન પર ક્લિક કરીશું તો ત્યાં વ્યૂ થશે અરજી અને ત્યાંથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકશું. અહીંયા વ્યૂ પેમેન્ટ કરીને પેમેન્ટ પણ જોઈ શકશું. અને જે પણ સ્ટેટસ હશે તે અહીંયા પર શો કરશે. અહીંયા પર અત્યારે સ્ટેટસ બતાવી રહ્યું છે એપ્લિકેશન પેન્ડિંગ વિથ ઓપરેટર. એટલે કે જે ઓપરેટર છે તેની પાસે આપણી એપ્લિકેશન પહોંચી ગઈ છે અને પેન્ડિંગમાં છે. ત્યારબાદ આપણે આઈડીને લોગઆઉટ કરી દઈશું. ફ્રેન્ડ, આ હતી રેશન કાર્ડ કઈ રીતે અલગ કરવું તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ. તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જેથી કરીને સરકારી યોજનાકીય માહિતી તેમજ જે ટેકનિકલ માહિતી છે તે પણ તમને મળતી રહે. તો આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવી જ માહિતી સાથે નવા જ વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ.